ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12 પ્રકરણ 4 વ્યવસ્થા તંત્ર ઓર્ગેનાઇઝિંગ. અગાઉની વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે વ્યવસ્થા તંત્રનો અર્થ, એની વ્યાખ્યા અને એની લાક્ષણિકતાઓની વાત કરી હતી. આજે આપણે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કાની વાત કરીશું. સ્ટેપ્સ ફોર ધ પ્રોસેસિંગ ઓફ ઓર્ગેનાઇઝિંગ. વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થા તંત્રની રચના વૈજ્ઞાનિક ઢબે થવી જોઈએ, જેથી આદર્શ વ્યવસ્થા તંત્રની રચના શક્ય બને. વ્યવસ્થા તંત્રની રચના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર લાંબો સમય ટકી શકતું નથી અને એવા વ્યવસ્થા તંત્રને કારણે એકમ પણ ધીમે ધીમે નાશ પામે છે. શ્રી પીટર એફ ડકર જણાવે છે કે વ્યવસ્થા તંત્રની રચના દ્વારા કાર્યકારણનો સંબંધ સ્થાપિત થાય છે, તેથી તેની રચના યોગ્ય ઢબે થવી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કાઓની વાત કરવાના છે. એમાં સૌથી પહેલો તબક્કો છે હેતુઓની સ્પષ્ટતા. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. નંબર 1, હેતુઓની સ્પષ્ટતા. વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા એકમના હેતુ અંગે સ્પષ્ટતા હોવી જરૂરી છે. એકમના મુખ્ય અને ગૌણ હેતુઓની જાણકારી મેળવ્યા બાદ જ વ્યવસ્થા તંત્રનું સમગ્ર માળખું ઘડવામાં આવે છે. એટલે એકમે જે હેતુઓ સિદ્ધ કરવાના છે, એ સિદ્ધ કરવાના મુખ્ય હેતુઓ અને ગૌણ હેતુઓને આધારે વ્યવસ્થા તંત્રનું માળખું ઘડવામાં આવે છે. એકમના હેતુઓને સુસંગત કયા પ્રકારનું વ્યવસ્થા તંત્ર ગોઠવી શકાય તે માટે હેતુઓની સ્પષ્ટતા એ વ્યવસ્થા તંત્રની રચનાની દિશામાં પહેલું પગથિયું છે. એટલે વ્યવસ્થા તંત્રની જે રચના કરવામાં આવે એમાં સૌથી પહેલી જે અગત્યની બાબત છે એ હેતુઓની સ્પષ્ટતા છે. ત્યાર પછી નંબર 2 છે કાર્યોની યાદી. એકમના હેતુઓ અંગેની સ્પષ્ટતા કર્યા બાદ નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રીય માળખા દ્વારા કયા કયા કાર્યો કરવા પડશે તેની યાદી તૈયાર કરવામાં આવે છે. ધ્યેયની સ્પષ્ટતા કર્યા પછી તેની સિદ્ધિ માટે એકમે કયા કયા કાર્યો કરવા પડશે એની યાદી બનાવવામાં આવે છે, એની યાદી તૈયાર કરવામાં આવે છે. આ યાદી તૈયાર કરતી વખતે કોઈ મહત્વનું કાર્ય રહી નહીં જાય અથવા કોઈ કાર્ય બેવડાય નહીં, એટલે કે ફરીથી રિપીટ નહીં થાય, એની ખાસ કાળજી લેવામાં આવે છે. અને આ કાર્યોની યાદી બનાવ્યા બાદ તેના પર પૂરતી વિચારણા કરીને આખરી વિભાજન થવું જોઈએ. એટલે વ્યવસ્થા તંત્રની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં સૌથી પહેલો મુદ્દો છે હેતુઓની સ્પષ્ટતા. ત્યાર પછી નંબર 2 ઉપર છે કાર્યોની યાદી. કાર્યોની યાદી તૈયાર થયા પછી નંબર 3 ઉપર છે કાર્યોનું વિભાગીકરણ. કાર્યોની યાદી બનાવ્યા બાદ એકબીજા સાથે સંકળાયેલા અને એક સરખા કાર્યોને એક જૂથમાં મૂકી કાર્યના વિભાગો પાડવામાં આવે છે. દાખલા તરીકે કાર્યોને વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, હિસાબી વિભાગ, આમ જુદા જુદા વિભાગોની અંદર વિભાજિત કરી શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ અપનાવી શકાય છે. વિભાગીકરણ એકમના સ્વરૂપ અનુસાર, ભૌગોલિક વિસ્તાર અનુસાર અને કાર્ય અનુસાર એનું વિભાજન કરી શકાય, એનું વિભાજન થઈ શકે છે. દાખલા તરીકે સમગ્ર દેશમાં વસ્તુનું વેચાણ કરતા એકમનું વિભાજન તમે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ જુદા જુદા ઝોનની અંદર કરી શકો છો. જુદા જુદા ઝોન પાડી એની વહેંચણી કરી શકાય છે. તે જ રીતે
કાર્યાનુસાર વેચાણ વિભાગમાં વિજ્ઞાપન કરવું એટલે કે જાહેરાત આપવી, પેકિંગનું કાર્ય, વિતરણનું કાર્ય વગેરે બાબતોને આધારે એનું વિભાગીકરણ કરી શકાય. તો ત્રીજું જે એનું કાર્ય છે એ વિભાગીકરણનું કાર્ય છે. વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાનો જે ત્રીજો તબક્કો છે એ કાર્યના વિભાગીકરણનો તબક્કો છે. ત્યાર પછી નંબર 4, વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી. કાર્યનું યોગ્ય રીતે વિભાગીકરણ થયા બાદ એટલે કે એને જુદા જુદા વિભાગમાં વિભાજિત કર્યા બાદ દરેક વિભાગના કાર્યોની જવાબદારી સંભાળી શકે તેવા વિભાગીય હોદ્દાઓ અને તે માટેની યોગ્ય લાયકાત નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી. તો વિભાગીય વડાના હાથ નીચે અન્ય હોદ્દાઓ કે સ્થાન ઊભા કરવાનું કાર્ય પણ આ તબક્કે કરવામાં આવે છે. એટલે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાનો ચોથો તબક્કો છે વિભાગીય હોદ્દાઓ અને લાયકાત નક્કી કરવી. ત્યાર પછી નંબર 5 છે સત્તા અને ફરજોની સોંપણી. વિભાગીય હોદ્દાઓ, પેટા વિભાગીય હોદ્દાઓ અને લાયકાત નક્કી થયા બાદ દરેક વિભાગીય અધિકારી તેમની ફરજોને સફળતાપૂર્વક સારી રીતે પાર પાડી શકે તે માટે જરૂરી સત્તાની સોંપણી કરવી જોઈએ. એટલે દરેક વિભાગીય અધિકારી પોતાની ફરજો સફળતાપૂર્વક બજાવી શકે તે માટે એમને સત્તાની સોંપણી કરવી જોઈએ. આ ઉપરાંત દરેક હોદ્દાની સત્તા સ્પષ્ટ હોવી જોઈએ, જેથી કોણ કોને જવાબદાર છે તે સ્પષ્ટ થાય, એની સ્પષ્ટતા થાય છે. સત્તા અને ફરજોનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહે એ બાબત પણ અત્યંત જરૂરી છે. એટલે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાનો આ 5મો તબક્કો છે સત્તા અને ફરજોની સોંપણી. વિદ્યાર્થી મિત્રો, આ 5 તબક્કાને આપણે ફરીથી રિપીટ કરીએ છીએ. પહેલું છે હેતુઓની સ્પષ્ટતા, બીજું કાર્યોની યાદી, ત્રીજું કાર્યોનું વિભાગીકરણ, ચોથું વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી, અને નંબર 5 ઉપર આપણે જોયું સત્તા અને ફરજોની સોંપણી. ત્યાર પછી છઠ્ઠો તબક્કો છે આંતર સંબંધોની સ્થાપના. વ્યવસ્થા તંત્રની અંદર જે જુદા જુદા વિભાગીય હોદ્દાઓ ધરાવતી વ્યક્તિઓ હોય છે એ વિભાગીય હોદ્દાઓ ધરાવતી વ્યક્તિઓને તેમની સત્તા અને ફરજોની સોંપણી કર્યા બાદ તેમની વચ્ચે આંતર સંબંધોની સ્થાપના થાય એ ખૂબ અગત્યનું છે, એ જરૂરી છે. વિભાગીકરણ દ્વારા વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ થાય છે, પરંતુ આ વિકેન્દ્રિત પ્રવૃત્તિઓ અને કાર્યોને સંકલનના હેતુથી આંતર સંબંધોની સ્પષ્ટતા દ્વારા કેન્દ્રિત બનાવી શકાય છે. તો છઠ્ઠો તબક્કો છે આંતર સંબંધોની સ્થાપના. છેલ્લો તબક્કો છે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો, મેપ. તો વ્યવસ્થા તંત્રમાં સામેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પોતાના સ્થાન અંગેની જાણકારી મળી રહે તે હેતુથી આકૃતિ સ્વરૂપે વ્યવસ્થા તંત્ર નકશો કે ચાર્ટ તૈયાર કરવામાં આવે છે, અને એકમમાં કામ કરતા દરેક કર્મચારી એને જોઈ શકે છે, અને તે રીતે વ્યવસ્થા તંત્રના નકશાને નોટિસ બોર્ડ ઉપર મૂકવો જોઈએ. આમ આ વ્યવસ્થા તંત્રની રચના કુલ 7 તબક્કાઓમાં થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ વ્યવસ્થા તંત્રની રચનાના તબક્કાઓ અથવા વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કાઓ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું વ્યવસ્થા તંત્રના માળખાની, સ્ટ્રક્ચર ઓફ એન ઓર્ગેનાઇઝેશન. વ્યવસ્થા તંત્રનું માળખું સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. અસરકારક સંચાલન માટે આદર્શ વ્યવસ્થા તંત્ર ઉપર ભાર મૂકવામાં આવે છે. વ્યવસ્થા તંત્રનું માળખું એ વ્યવસ્થા તંત્રના પ્રકારો દર્શાવે છે. ધંધાકીય એકમના સ્વરૂપ, એના કદ,
અને જવાબદારીઓના વિભાગીકરણના આધારે વ્યવસ્થા તંત્રના પ્રકાર નક્કી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણમાં જુદા જુદા પ્રકારના કુલ 5 પ્રકારના વ્યવસ્થા તંત્રનો અભ્યાસ કરવાનો છે. એમાં સૌથી પહેલું છે રૈખિક વ્યવસ્થા તંત્ર, જેને અંગ્રેજીમાં કહેવાય લાઇનર ઓર્ગેનાઇઝેશન. બીજું છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, જેને અંગ્રેજીમાં આપણે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન કહીશું. ત્રીજું છે વૈધિક વ્યવસ્થા તંત્ર, જેને આપણે અંગ્રેજીમાં ફોર્મલ ઓર્ગેનાઇઝેશન કહીશું. નંબર 4 અવૈધિક વ્યવસ્થા તંત્ર, જેને અંગ્રેજીમાં ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશન કહીશું. અને નંબર 5 શ્રેણિક વ્યવસ્થા તંત્ર, અંગ્રેજીમાં એને આપણે મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન કહીશું. આમ આપણે કુલ 5 પ્રકારના વ્યવસ્થા તંત્રનો અભ્યાસ આ પ્રકરણમાં કરવાનો છે. સૌથી પહેલા રૈખિક વ્યવસ્થા તંત્રની વાત કરીએ. લાઇનર ઓર્ગેનાઇઝેશન, એનો અહીંયા મિનિંગ આપેલ છે, અર્થ આપેલ છે. તો રૈખિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રનો સૌથી પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે. આ વ્યવસ્થા તંત્રનો ઉપયોગ એટલે કે રૈખિક વ્યવસ્થા તંત્રનો ઉપયોગ વર્ષોથી લશ્કરમાં થતો આવ્યો છે. તેથી તેને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવામાં આવે છે. જે વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની વહેંચણી ઉચ્ચ સપાટીથી નીચલી સપાટી તરફ સીધી રેખામાં થાય છે, તેને રૈખિક વ્યવસ્થા તંત્ર કહે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલા પ્રકરણની અંદર આપણે સંચાલનની 3 સપાટીઓની વાત કરી હતી: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો જે વ્યવસ્થા તંત્રની અંદર સત્તા અને જવાબદારીની વહેંચણી ઉપરની સપાટીથી એટલે કે ઉચ્ચ સપાટીથી નીચલી સપાટી તરફ સીધી રેખામાં થાય છે, તે વ્યવસ્થા તંત્રને રૈખિક વ્યવસ્થા તંત્ર કહે છે. આ રૈખિક વ્યવસ્થા તંત્રની રચના, એની ફોર્મેશનની વાત કરીએ તો આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સમગ્ર એકમને વિવિધ વિભાગોમાં વહેંચી વિભાગીય અધિકારીની નિમણૂક કરી તેમને જે તે વિભાગની સંપૂર્ણ સત્તા અને જવાબદારી સોંપવામાં આવે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રની રચના કાર્યને આધારે નહીં પરંતુ વિભાગોને આધારે કરવામાં આવે છે. તેથી તેને વિભાગીય વ્યવસ્થા તંત્ર પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર પણ પૂછી શકાય કે રૈખિક વ્યવસ્થા તંત્રને બીજા કયા નામથી ઓળખી શકાય અથવા બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. તો રૈખિક વ્યવસ્થા તંત્રને એક લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહે છે અને બીજું વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ક્રીન ઉપર તમે રૈખિક વ્યવસ્થા તંત્રની આકૃતિ જોઈ શકો છો. સૌથી ટોપ ઉપર ઉચ્ચ સપાટીએ તમે જોઈ શકો છો સંચાલક મંડળ અને જનરલ મેનેજર છે. અહીંયા જે એરો બતાવવામાં આવે છે, સીધી રેખાની અંદર સત્તા અને જવાબદારીની સોંપણી થતી હોય છે. અહીંયા વ્યવસ્થા તંત્રને 3 ભાગમાં ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ એમ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. ઉત્પાદન વિભાગમાં પણ 2 પેટા વિભાગો છે, ખરીદ અધિકારી અને ઉત્પાદન અધિકારી. વહીવટી વિભાગમાં 2 અધિકારી છે, વહીવટી અધિકારી, હિસાબી અધિકારી. અને વેચાણ વિભાગમાં 2 અધિકારી છે, વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારી. આમ તમે જોઈ શકો છો કે સત્તા અને જવાબદારી ચોપણી ઉપરથી નીચે તરફ જુદા જુદા વિભાગોની અંદર જુદા જુદા અધિકારીઓને કરવામાં આવે છે. ઉત્પાદન વિભાગમાં ખરીદ અધિકારીની નીચે કારકુન છે. અહીંયા ઉત્પાદન અધિકારીની નીચે સુપરવાઇઝર, સુપરવાઇઝરની નીચે ફોરમેન અને એની નીચે કામદારો છે. એટલે અહીંયા સત્તાની જવાબદારી તમે જુઓ સીધી રેખામાં થઈ શકે છે. વહીવટી વિભાગની અંદર વહીવટી અધિકારીના હાથ નીચે કારકુન છે, હિસાબી અધિકારીના નીચે પણ કારકુન છે. વેચાણ વિભાગની અંદર વેચાણ અધિકારીના હાથ નીચે સેલ્સમેન છે અને વિજ્ઞાપન અધિકારીના હાથ નીચે કર્મચારીઓ છે. તો આ છે રૈખિક વ્યવસ્થા તંત્રનો નકશો, રૈખિક વ્યવસ્થા તંત્રનો ચાર્ટ છે, નકશો કહીએ તો પણ ચાલે. તો આ રીતે તમે એનું ફોર્મેશન, એની રચના કરી શકો છો. પરીક્ષાની અંદર તમે એની આ રીતે આકૃતિ પણ દોરીને બતાવી શકો છો. હવે આપણે એને સમજીએ
કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે. તમે જોયું આકૃતિની અંદર સૌથી ટોપ ઉપર સંચાલક મંડળ અને જનરલ મેનેજર છે. તો બધી સત્તા એમની પાસે છે. જેઓ નીતિ વિષયક નિર્ણયો લે છે એમની પાસેથી સત્તા જનરલ મેનેજરને મળે છે. જનરલ મેનેજર જરૂરી સત્તા મેળવે છે અને એ જનરલ મેનેજરનું જે સ્થાન છે એ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર યાની કે મુખ્ય વહીવટી અધિકારી તરીકેનું છે. જનરલ મેનેજર એ સંચાલક મંડળ દ્વારા લેવાયેલા નિર્ણયનો અમલ જુદા જુદા વિભાગીય અધિકારીઓ પાસે કરાવે છે. આપણે ચાર્ટની અંદર જોયું કે 3 વિભાગ ઉત્પાદન, વેચાણ અને વહીવટ એમ 3 વિભાગમાં એ વ્યવસ્થા તંત્ર વહેંચાયેલું છે અને દરેક વિભાગમાં મહત્વના કાર્યના આધારે ખરીદ, ઉત્પાદન અને વેચાણ અધિકારી જેવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલી છે જેઓ પોતાના વિભાગ માટે સંપૂર્ણપણે જવાબદાર હોય છે. આ તમામ અધિકારીઓના હાથ નીચે સુપરવાઇઝર, ફોરમેન અને કારકુન જેવા કર્મચારીઓ પણ કાર્ય કરે છે અને ફોરમેનના હાથ નીચે કામદારો કાર્ય કરે છે. આમ રૈખિક વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીથી તળ સપાટી એટલે કે નીચલી સપાટી તરફ જાય છે અને જે જવાબદારી છે એ જવાબદારી નીચલી સપાટીથી યાની કે તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય છે. એટલે સત્તાનો પ્રવાહ ઉપરથી નીચે તરફ અને જવાબદારીનો પ્રવાહ નીચેથી ઉપરના તરફ જાય છે. જે ધંધાકીય એકમોમાં એકમનું કદ નાનું હોય, કાર્યક્ષેત્ર મર્યાદિત હોય અને અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય એવા એકમોમાં આ રૈખિક વ્યવસ્થા તંત્ર વધારે અનુકૂળ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ વાત રૈખિક વ્યવસ્થા તંત્રની રચનાની અને ફોર્મેશનની. અહીંયા આપણે અટકીએ છીએ. થેન્ક યુ.